એકલવ્ય એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર મિત્રો આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત નિપાત નામનો જે ટોપિક જે છે એની વાત કરવાના છીએ। હવે નિપાત એટલે શું, સૌથી પહેલો પ્રશ્ન આપણને થાય તો કે ગુજરાતી ભાષામાં સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ તથા ક્રિયાપદ, બરાબર, આ બધા પદો સાથે સંજ્ઞા એટલે નામ, નામની જગ્યાએ જે વાપરવામાં આવે છે એને સર્વનામ કહેવાય। પછી જેની અંદરમાં વિશેષતા માટે કંઈક આપણે વાત કરી હોય કે વિશેષ વાત કરી હોય કે વિશેષતા લાવનારો કોઈ શબ્દ હોય તો એને વિશેષણ કહે છે। ક્રિયાપદ જે છે એની વિશેષતા દર્શાવે ને ક્રિયા વિશેષણ કહેવાય અથવા ક્રિયાપદ। આ બધા જ પદો સાથે મુકાઈને ભાર, મર્યાદા, વિનય, આગ્રહ, વિનંતી, અનુમતિ, ખાતરી, અનુમતિ એટલે કે રજા અથવા પરવાનગી, ખાતરી વગેરે જેવા જુદા જુદા ભાવોનો જે આપણને બોધ કરાવે છે એને આપણે નિપાત કહીએ છીએ। હવે નિપાતના કેટલાક મિત્રો પ્રત્યયો છે અહીં આપવામાં આવેલા છે કે જ, તો, ય, પણ, શુદ્ધા, શીખે, કેવળ, ફક્ત, માત્ર, સાવ, તદ્દન, છેક, જી, ને, કે, એમ કે, ખરો, ખરી, ખરું, ખરા જેવા પદો વાક્યની અંદરમાં નિપાત તરીકે પ્રયોજાતા હોય છે। આપણને એના વિશેની વિશેષ માહિતી જે છે એ મેળવતા થઈએ। સૌથી પહેલા તમારી સામે એક વાક્ય આપણે લઈએ છીએ કે ભાઈ નિપાત જે છે વાક્યની અંદરમાં કેવી રીતે જે છે પ્રયોજાઈ શકે। તો કે આજે મારે ભણવું જ પડશે। હવે આ વાક્ય જે છે એની અંદરમાં એવું કીધું છે કે આજે મારે ભણવું જ પડશે। જે નિપાત આવે ને એની આગળનો જે શબ્દ છે એના ઉપર મિત્રો ભાર મૂકવામાં આવ્યો હોય તો શું કીધું છે અહીંયા કે આજે મારે ભણવું જ, આ ભણવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, બરાબર। હવે આ જ વાક્યને છે ફરી પાછું લઈએ બીજી રીતે, આજે મારે જ ભણવું પડશે। કોને ભણવું પડશે? મારે જ, એટલે મારે જ ઉપર ભાર મૂક્યો છે, મારે જ, બીજા કોઈએ નહીં। હજી આ વાક્ય જે છે ને ત્રીજી રીતે લઈએ ભાઈ તો મારે આજે જ ભણવું પડશે, બરાબર। એટલે અહીંયા જે છે શું કીધું છે તો મારે આજે જ, આવતીકાલે નહીં, સમય એટલે કે કાળની વાત કરી છે। આવી રીતે નિપાત જે છે મિત્રો સંજ્ઞા, સર્વનામ, વિશેષણ ની આગળ જે છે મુકાય છે અને જે છે એની પર ભાર દર્શાવવાનું કામ કરે છે, બરાબર છે। તો આવા અલગ અલગ ઉદાહરણો છે આપણે લઈ શકીએ। જોઈએ આગળ। હવે અહીંયા નિપાત જે છે, નિપાત વગરના વાક્યો આપ્યા છે મિત્રો અને નિપાત વાળા વાક્યો આપ્યા છે। શું આપ્યું છે? નિપાત વગરના વાક્યો અને નિપાત વાળા વાક્યો જે છે આપ્યા છે। સાચું સ્વર્ગ માતાના ચરણોમાં જ છે, બરાબર। હવે અહીંયા ચરણોમાં જ છે, મેં એવું કીધું, જુઓ અહીંયા શું છે? સાદું વાક્ય છે, સાચું સ્વર્ગ માતાના ચરણોમાં છે, બરાબર। તો અહીંયા જે છે ને જ ઉપર ભાર મૂક્યો છે, બરાબર, કે ચરણોમાં જ, બરાબર, માતાના ચરણ છે ને એની અંદરમાં જ સાચું સ્વર્ગ છે, કોઈ યાત્રા કરવાની જરૂર છે નહીં, બરાબર, ક્યાંય રખડવા જવાની જરૂર નથી। ત્યાર પછી બીજું ઉદાહરણ છે વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, બરાબર, કે વિશાળ જગ વિસ્તારની અંદરમાં માણસ એક જ નથી, એની અંદરમાં પશુ, પંખી અનેક ઘણા બધા જે છે એ આ વિશાળ જગ વિસ્તારની અંદરમાં છે। હવે એમાં નિપાત મૂકીને જોઈએ આપણે કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, એક જ માનવી કે એક જ માનવી નથી, બરાબર, તો અહીં એક જે છે એની ઉપર છે ભાર આપ્યો છે। ત્યાર પછી હું એની સાથે આવવાનો છું, શું કીધું છે? હું એની સાથે આવવાનો છું, બરાબર, મને ખબર હતી તું એની હારે જ આવવાનો, એકલો આવતો જ નથી કોઈ દી, હું પણ એની સાથે આવવાનો છું, બરાબર, એટલે અહીંયા પણ મૂક્યું છું, એટલે બીજું કોઈક તો જવાનું છે પણ હું પણ એની સાથે આવવાનો છું, આ વાત અહીંયા છે કરવામાં આવી છે। હવે અહીંયા આપણે હજી એ પણ થઈ શકે કે હું પણ એની સાથે જ આવવાનો છું, અહીંયા જ પણ મૂકી શકીએ, તેવું પણ બને કે એક ને એક વાક્યની અંદરમાં બે નિપાત જે છે આવે કે બે પ્રકારોની વાત છે, આવું પણ બની શકે। ત્યાર પછી છે તે સાવ તે એકલો પડી ગયો છે। હવે
અહીંયા સાદું વાક્ય છે ત્યારે આની અંદરમાં અહીંયા આપણે નિપાત મૂક્યો છે, તે સાવ એકલો પડી ગયો છે. મૂકીને જતા રહે તો એકલો જ પડી જાય ને ભાઈ, હે સાવ એકલો પડી ગયો છે. તો અહીંયા જે છે નિપાત મૂક્યો છે. પાયલ મારી સાથે આવશે, બરાબર, સિમ્પલ વાક્ય છે, સાદું વાક્ય છે. પાયલ તારી હારે નહીં, ઘણા ભેગી જાય છે, બરાબર. પાયલ મારી સાથે આવશે, પાયલ મારી સાથે આવશે ને, અહીંયા લટકાનો ભાવ છે, હે. તો અહીંયા જો પાછળ લાસ્ટ ની અંદરમાં અહીંયા નિપાત મૂક્યો છે, હે. પછી હજી આપણે ફેરફાર કરી શકીએ, પાયલ મારી સાથે જ આવશે ને, મારી સાથે જ આવશે ને કે બીજા હારે જશે, બરાબર, એ તમારે નક્કી કરવાનું ભાઈ, જોઈ લેજો. ચાલો એના પછી જોઈએ. હવે નિપાત જે છે એના મિત્રો 4 પ્રકાર છે. આમ તો ઘણી જગ્યાએ એને 5 પ્રકારો પણ કીધા છે, બરાબર. કયા કયા 4 પ્રકારો એની વાત કરીએ તો પેલો નિપાતનો પ્રકાર છે ભારવાચક નિપાત, બીજો પ્રકાર જે છે એ સીમાવાચક નિપાત, ત્રીજો પ્રકાર છે મિત્રો એ વિનયવાચક નિપાત, અને ચોથો પ્રકાર છે એ પ્રકીર્ણ અથવા લટકણીયવાચક નિપાત. આ 4 પ્રકારો છે જણાવ્યા છે. ઘણી જગ્યાએ ખાતરીવાચક નિપાત પણ દર્શાવ્યો છે, પણ એ આપણે આની અંદરમાં લઈ લેતા હોઈએ છીએ, બરાબર. હવે સૌથી પહેલો પ્રકાર છે ભારવાચક નિપાત. ભારવાચક નિપાતની આપણે વાત કરવાની છે. ભારવાચક નિપાત કોને કહેવાય, બરાબર? તો કે એ કોઈ પણ જે વસ્તુ જે છે કે વાક્યની અંદરમાં કોઈ પણ પદ છે એની ઉપર ભાર દર્શાવે એને ભારવાચક નિપાત કહેવાય. જોઈએ એની વ્યાખ્યા. વાક્યમાં કોઈ પદ પર ભાર, શું કીધું છે? કોઈ પદ પર ભાર દર્શાવવા માટે જે નિપાત પ્રયોજાય છે તેને ભારવાચક નિપાત કહેવામાં આવે છે. જે પદની ઉપર ભાર છે દર્શાવવામાં આવે એને ભારવાચક નિપાત કહેવામાં આવે છે, બરાબર. જોઈએ આગળ એના પ્રત્યયો કયા કયા છે. આને પ્રત્યય પણ કહી શકાય મિત્રો, પ્રત્યયો પણ કહી શકાય. તો કે જ, તો, ય, પણ, સુધા, શીખે વગેરે. જ, તો, ય, પણ, સુધા, શીખે વગેરે, આવી રીતે યાદ રાખી શકાય, બરાબર. ઉદાહરણ છે જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે ઇમરાને જ આ કામ કર્યું છે, બરાબર. હવે હારા કામ કરવાની અંદરમાં ઇમરાન જ હોય, બરાબર, અથવા આપણો કોઈ ભાઈબંધ જ હોય, એટલે ઇમરાને જ અહીંયા ભાર મૂક્યો, ઇમરાન સિવાય બીજું કોઈ હોય નહીં, બરાબર. એટલે અહીંયા જ છે ભાર દર્શક શબ્દ છે, એટલે કે એ નિપાત છે અને ઇમરાન ઉપર ભાર મૂક્યો છે. સ્વર્ગમાં આંસુ હોતા જ નથી. શું કીધું છે કે સ્વર્ગની અંદરમાં આંસુ હોતા જ નથી. આંસુઓ જે છે સ્વર્ગની અંદરમાં હોતા નથી. તો અહીંયા જે છે ભાર છે, જ નિપાત મૂક્યો. તમે તો ભારે કર્યો. આપણે ઘણા એને કહેતા હોય ને કે તમે બહુ કરી એટલે કે તમે તો ભારે કરી. હવે ભારે કરવા વાળા આપણને જે છે ને જાજા બધા ભાઈબંધુ ભટકી જતા હોય, બરાબર. તો અહીંયા તો ઉપર ભાર મૂક્યો છે, બરાબર. સોરી, તો જે છે આપણો નિપાત છે અને તમે ઉપર ભાર મૂક્યો છે. ત્યાર પછી ગંગા, તો બસ ગંગા જ છે, એના જેવી કોઈ બીજી છે જ નહીં, બરાબર. ગંગા માસી એટલે ગંગા માસી, એ અન્નનો અલંકાર થઈ જાય કોડાવ, હે. હવે ગંગા જે છે અહીંયા 2 જગ્યાએ ગંગા છે પણ બંને જગ્યાએ ભાર છે. અહીંયા તો છે ભારવાચક નિપાત, અહીંયા જ છે. હવે આમાં જે છે ને આ વાક્યની અંદરમાં 2 જગ્યાએ નિપાત છે વાપરવામાં આવે. એવું બનશે ઘણા બધા વાક્યોની અંદરમાં 2 જગ્યાએ છે મિત્રો તમને નિપાત જોવા મળશે કે તું પ્રવાસે જઈશ જ, બરાબર. તારે પ્રવાસની અંદરમાં જો અહીંયા પણ છે જ મૂક્યો છે કે તું પ્રવાસે જઈશ જ, એટલે કે જવાની ક્રિયા જે છે એના ઉપર ભાર છે, બરાબર છે. તો આવા બીજા ઘણા બધા જે છે ઉદાહરણો આપણે લઈ શકીએ, બરાબર. અને આગળ જે છે આપણે જોઈએ એના પછીનો બીજો પ્રકાર, આ ભારવાચક નિપાતની વાત હતી. ત્યાર પછી સીમાવાચક જે નિપાત છે એની વાત છે. કોની વાત છે? સીમાવાચક જે નિપાત છે એની, કે વાક્યમાં કોઈ પદની સીમા અથવા મર્યાદા, બરાબર. આને મેં બીજું નામ આપ્યું છે માસી. જો સીમા, આનું ઊંધું કરો એટલે શું થઈ જાય? માસીવાચક નિપાત, બરાબર. સીમાવાચક નિપાત જે છે કે મર્યાદા, સીમા અથવા મર્યાદા, આ બધાને ખબર હોવી જોઈએ મારી મર્યાદા મારી સીમા શું છે. મર્યાદા વધી જાય તો સમાજની અંદરમાંથી ફેંકાઈ જાય આપણે છે. સીમા અથવા મર્યાદાનો અર્થ દર્શાવવાનો હોય ત્યારે સીમાવાચક નિપાત પ્રયોજાય છે. શું પ્રયોજાય છે? તો કે સીમાવાચક નિપાત. પાછી એકવાર વાત કરું, સીમા અથવા મર્યાદા જે છે એનો અર્થ દર્શાવવાનો હોય ત્યારે આ જે છે સીમાવાચક નિપાત વપરાય છે. એમાં કેવા કેવા પ્રત્યયો લાગે મિત્રો? તો કે કેવળ, ફક્ત, માત્ર, સાવ, તદ્દન, છેક, બિલકુલ વગેરે પ્રત્યયો લાગતા હોય ત્યારે સીમાવાચક પ્રત્યયો એ બધા ગણાય છે. ઉદાહરણ જોઈએ કે માત્ર 100 રૂપિયાની નોટ ખોવાઈ હતી. અહીં જો માત્ર ઉપર ભાર, માત્ર કેટલાની? 100 રૂપિયાની, બરાબર. તો સીમા દર્શાવી દીધી 100 ની, જો 200 ની, 500 ની,
બરોબર, બીજી કોઈ નહીં. 100 રૂપિયાની નોટ ખોવાઈ હતી. ઘણી નોટો આપણે ગામમાં છે બીજી આટા મારતી હોય, પણ એ ખોવાઈ જાય તો ગામ આખું રાજી થતું હોય. બરાબર, એની વાત નથી. 100 રૂપિયાની નોટની વાત છે. ઓલી 2000 ની ખોટી નોટ હોય. બરાબર, સ્પર્ધામાં સફળ થવા માત્ર 20 મિનિટનો સમય મળશે. બરાબર, તમને કોઈ સ્પર્ધા છે, માની લો કોઈ વક્તૃત્વ સ્પર્ધા છે, તેની અંદરમાં ટાઈમ લિમિટેશન જે છે આપી દેવામાં આવી કે 5 મિનિટની અંદરમાં તમારું વક્તવ્ય છે પૂર્ણ કરવાનું છે, અને પછી બેલ વાગે તો એક લિમિટેશન એટલે કે મર્યાદા છે બાંધી દીધી. તો અહીંયા પણ શું કીધું છે, સ્પર્ધામાં સફળ થવા માત્ર 20 મિનિટનો સમય, 20 મિનિટ આપી અને માત્ર. બરાબર, ઘણી વાર આપણે વિદ્યાર્થી કહે 10 મિનિટની જ રિસેસ, માત્ર 10 મિનિટની રિસેસ. 10 મિનિટથી વધારે મોડું થયું ને એટલે હોજાડી દી તને. બરાબર, તમે ફક્ત મારી વાત સાંભળો. શું કીધું? એના પછીનું ઉદાહરણ છે, તમે ફક્ત મારી વાત સાંભળો. ફક્ત, બરાબર, આ જે છે નિપાત છે એ તમારે મારી જ વાત સાંભળવાની છે. બે પતિ પત્ની હોય ને તો પતિને એમ એક મારી વાત સાંભળે, પત્નીને એમ એક મારી વાત સાંભળે. ઘરે આવીએ એટલે સાંજે ચાલુ થઈ જાય મારી વાત સાંભળો, બીજું કોઈ નહીં. બીજા કોઈની વાત કઈ સાંભળવાની થતી નથી. બરાબર, કે હું સાચી તમે ખોટા, એના જેવું. બરાબર, એટલે અહીંયા જે છે ફક્ત મારી વાત સાંભળો એટલે ફક્ત એ નિપાત જે છે આવશે. સાવ નાની વાતમાં ચંપક રીસાઈ ગયો. જો આપણો ચંપક ન આવે એવું બને નહીં. બરાબર, એ કે સાહેબના લેક્ચરમાં ચંપક આવે ને એક ચા આવે. ચા સાથે આપણને ગાંડો પ્રેમ છે. બરાબર, હવે એમ ન કહેતા કે આ આગળ બીજું કઈ નથી ને, કાંઈ નથી હોય. હા, સાવ નાની વાતમાં ચંપક રીસાઈ ગયો. અમારો ચંપક છે જેવો. બરોબર, ગોઠણિયા ભર હાલતા શીખો તેદી નો એ રિહાતા પેલા શીખી ગયો. સાવ નાની વાતમાં કાંઈ નતું. બરાબર, વાતમાં કાંઈ હતું નહીં. મેં એકલાએ ચા પી લીધી, ચંપકને રાખી દીધો. બરાબર, તો એ રીસાઈ ગયો. એમ હાલે? હે, એટલે સાવ નાનકડી વાત હતી એની અંદરમાં. બરાબર, ચંપક છે રીસાઈ ગયો. અહીંયા સાવ જે છે આપણને શું મળ્યું ભાઈ, જે છે એ સીમાવાચક પ્રત્યય જે છે મૂકેલો છે. ત્યાર પછી તે તદ્દન શાંત થઈને બેઠો. શું કીધું? તદ્દન શાંત થઈને બેઠો. શાંત થઈને જ બેઠા ને. બરાબર, અને શાંત થઈને બે એની પાછળ જોજો, શાંત માણસો હોય ને એ બહુ ઊંડા હોય એટલે એનાથી છેતાઈ રહેજો તમે. બરાબર, આપણે ઘણી વાર ગામમાં એમ કહેતા હોય કે ફલાણો ઓલા રમલાને ઓળખે, તો કે હા રમલાને તો ઓળખું ને. હા, તદ્દન નકામીની વ્યક્તિ છે. બરાબર, કે ગામ આખાની બીડીયું જે છે એ પી જાય. બરાબર, પછી આપણે એના વખાણ કરતા હોય. બરાબર, એ વખાણ ન કહેવાય, અવગુણ કહેવાય એના. બરાબર, પણ આપણે એના દ્વારા આપણે કહેતા તદ્દન નકામી વ્યક્તિ છે, સાવ નકામી વ્યક્તિ જે છે. તો એ ત્યાર પછી વિનયવાચક નિપાત છે. કયો છે ભાઈ? વિનયવાચક. હવે વાક્યમાં વિનય, વિવેક, માનમોભો કે આદરનો અર્થ દર્શાવવાનો હોય. શું દર્શાવવાનું હોય? કે વાક્ય જે છે એની અંદરમાં વિનય, માનમોભો કે આદરનો અર્થ દર્શાવવાનો હોય ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે વિનયવાચક નિપાત છે મુખ્ય છે. તો આનો પ્રત્યય છે જી, અને હજી એક પ્રત્યય છે મિત્રો શ્રી. બરાબર, આ બે પ્રત્યયો જે છે એ વિનયવાચક નિપાતની અંદરમાં મૂકવામાં આવે છે. દાખલા તરીકે સાસુજી અમારા બહુ શાણા. બરાબર, શું કીધું છે? સાસુજી. જો આ જી પક્ષ આવે ને આખો એ જી માં જ આવે પાછો. સાસુજી. હવે અમારા બહુ શાણા, કેવા? બહુ ડાયા સાસુજી. બરાબર, આવા ડાયા સાસુજી તો બરાબર કોઈને ન મળે. બરાબર, બરાબર, 20 રૂપિયાની નોટ હોય ને, બરાબર, એ તમને 5 રૂપિયામાં બટકાવી દીધી હોય, ઈ સાસુજી આપણે. બરાબર, સમજવાવાળા સમજી જાજો જેના લગ્ન થઈ ગયા હોય. વડીલોને માન આપશો જી. કોને માન આપવાનું છે? વડીલોને. બધા વડીલો હોય ને એને માન આપવાનું. આમાં છોકરા છૂટી નહીં કે પછી ઘરે રસ્તામાં આવેલા જતા ને તો રસ્તામાં જેટલા દાદા બેઠા હોય ને છોકરા આમ પગે લાગતા જાય. બરાબર, ઓલા દાદાને આશ્ચર્ય થાય કે મને હું પગે લાગતા હઈશ. પછી ખબર પડે કે આ સાહેબે લેક્ચરની અંદરમાં ભણાવ્યું હતું કે વડીલોને શું કરવાનું છે? માન આપવાનું છે. તો એ પણ જી પ્રત્યય છે. એકવાર પિયુજીને મળવા આવજો. આમાં તો મજા જ આવે. જો જોયું, પિયુજીને મળવા આવજો. આમાં ગમે ત્યાંથી ગમે ત્યાં ટાઈમ કાઢી લે. બાકી આપણો લેક્ચર જોવો હોય, લેક્ચર ભરવો હોય, એમાં એની પાસે ટાઈમ ન હોય. બરાબર, ખાખીની તૈયારી કરવી હોય કે કોઈ પણ બીજી ભરતીની તૈયારી કરવી હોય, બરાબર, તો એની પાસે સમય હોય ને. પિયુજીને મળવાનો સમય કાઢી લે. ધુરંધરો હોય. બરાબર, પછી ઓલા બગીચામાં બેઠા હોય. બરાબર, બગીચામાં મળવા જાય ને પિયુજીને. બરાબર, અને પિયુજીને મળવા જાય ત્યારે તો તમે શું વાત કરવી? આમ એવું બધું લાગે કે ચોક પુરાવો ને માટી રંગાવો ને પેલી ગઝલ યાદ આવી જાય આપણને નાખી. એવું બધું એને થતું હોય અંદરથી. બરાબર, એને મળવા જવાનું હોય. પછી ઓલા બગીચા બેઠા ને ઓલા બગીચો પાછો સોસાયટીનું ગાર્ડન હોય. અને સોસાયટીના ગાર્ડનમાં એ બગીચો હોય ને સાહેબ, એની અંદરમાં ઓલા માસીજી આવે. પછી શું આવે? એઠવાડનું તપેલું લઈને બે બેઠાની માથે રેડે. બરાબર, એટલે આ પિયુજીને મળવાનો હરખ ઘણો હોય, પણ ઓલા પાછા માસીજી છે એ અડચણરૂપ બનતા હોય. ત્યાર પછી છે તમે મારા માટે પુસ્તક લાવશો જી. ઓર્ડર નથી દેવાનો, બરાબર, નમ્રતાથી કહેવાનું પુસ્તક લાવશો જી.
કોઈને એમ કીધું મારા હારું પુસ્તક લેતો આવજે, તારા બાપના નોકર છે, ચોખ્ખું કહી દે આપણને, બરાબર, એટલે એવું ન હાલે, બરાબર. અહીંયા છે જી જે છે એ પ્રત્યય છે. ત્યારે વાર નામ આવે તો નામની અંદરમાં જી હોય, બરાબર. દાખલા તરીકે અહીંયા લખો છો, આપણા કવિ છે હરજી લવજી દામાણી, બરાબર, તો અહીંયા જી જે છે ને બે જગ્યાએ, બરાબર, તો એ વિનયવાચક જી નથી, એ નામની સાથે છે. નામમાં જયારે જી આવતો હોય ત્યારે એ નિપાત હોતો નથી. આવું બીજું છે, દાખલા તરીકે કાનજી ભૂટા બારોટ, શું કીધું છે? તો અહીંયા જી છે કાનજી, નામની અંદરમાં જી છે, એટલે જે છે એ શું થાય છે ભાઈ? તો કે વિનયવાચક જી નથી, પણ એ નામની અંદરમાં આવે છે, એટલે એ ખાલી નામમાં જ વપરાય. પછી બોલો કીર્તિદેવજી, શું કામ છે? શું કીધું છે? બોલો કીર્તિદેવજી, કોઈને માનવાચક બોલાવે જી લગાડીને, પછી બધી જગ્યાએ જી નો હોય. ચા આપશો જી, બરાબર, ચા પીવો છે હોટલ કે ચા, ઓલો મારે બે ફેરવીને આ તને બાયલો લાગે જાડો. બોલો કીર્તિદેવજી, શું કામ છે? એટલે જી નિપાત છે અહીંયા આપવામાં આવે. બીજા ઘણા બધા ઉદાહરણો છે. આની એક પેપર જે છે ને, આનું આપણે કાઢીને તમને લિંક ની અંદરમાં આપણે મૂકી દેશું, એટલે તમે સીધા ટેલિગ્રામમાંથી આનું પેપર જે છે એ મેળવી શકશો અને તમે એનો મહાવરો જે છે એ કરી શકશો મિત્રો. ત્યાર પછીનો પ્રકાર છે પ્રકીર્ણ અથવા લટકણિયા રૂપ નિપાત. કેવો? પ્રકીર્ણ અથવા લટકણિયા રૂપ. વાક્યની અંદરમાં વિનંતી દર્શાવવાની હોય, આગ્રહની વાત હોય, અનુમતિ, ખાતરી કે સંશય, સંશય એટલે શંકા, બરાબર, જેવા ભાવો દર્શાવો હોય ત્યારે શું કરવામાં આવે છે? તો કે પ્રકીર્ણ અથવા લટકણિયા રૂપ નિપાત છે પ્રયોજવામાં આવે છે. આ વાક્ય નિપાતના અંતે આવતા હોવાથી લટકણિયા રૂપ નિપાત તરીકે ઓળખાય છે. આમાં શું છે? આ નિપાત જે છે ને આ પ્રકાર એવો છે કે વાક્યના અંતની અંદરમાં છે એ તમને એનો પ્રત્યય છે જોવા મળે, બરાબર. એમાં કયા કયા પ્રત્યય હોય? તો કે ને, કે, તો, એમ, કે, શું વગેરે પ્રકીર્ણ પ્રત્યયો જે છે લટકણીય વાચક. પછી આમાં ખરા, ખરો, ખરી, ને, કે, પ્લસ બીજી એક આમાં બાબત એ છે કે વાક્યના અંતની અંદરમાં કાં ઉદ્ગાર ચિહ્નની નિશાની હોય, કાં પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની જે છે મિત્રો હોય છે, બરાબર. તો એ ધ્યાન રાખવાનું છે, બરાબર. આમાં લટકાનો ભાવ હોય. શેનો ભાવ હોય? કે સાહેબ અંદર આવું કે? શું કીધું છે? અંદર આવું કે? બરાબર, તો એ લટકાનો ભાવ છે. તમે મારી સાથે સોમનાથ ફરવા આવશો ને, તારી સાથે તું કે નહીં આવું, દીવ આવું, દમણ આવું, બરાબર, ન્યાય ઘૂંટડો પીતા આવીએ, તારી યારે થોડી ના પડે પૂરા. કે તમે મારી સાથે સોમનાથ ફરવા આવશો ને, જવું જ છે આપણે, બરાબર, નવરા થાવથી તમે તમારી ટિકિટ મોકલાવી દેજો આપણી, બરાબર. એટલે ત્યાં પણ છે લટકો છે. ત્યારે તું આવવાનો એમ કે, બરાબર, ત્યારે તું આવો ને. ઘણી વાર બારે ક્યાંય જવાનું ત્યારે આપણે મિત્રને પૂછતા તું આવવાનો કેમ? ઓલો તો આવે જ, બરાબર, ચંપક આવે જ, તું આવવાનો કે નહીં? તો ભૂરો કે ના, આપણને બરાબર એમાં નહીં મેળ આવે, તમે જઈ આવો બે માણસ. ગુરુજી અંદર આવું કે? જો આ વાક્ય છે એની અંદરમાં પાછા બે નિપાત લીધા. જો ગુરુજી અંદર આવું કે, તો અહીંયા પ્રકીર્ણ અથવા લટકણીઓ છે, અને અહીંયા જે છે કયો છે? તો કે વિનયવાચક નિપાત છે આપવામાં આવ્યો. ત્યાર પછી છે નવા વર્ષે ભાભીને પિયર તો નથી મોકલવા ને, એટલે તમારે પાછળ છે ડાયરા થાય, બરાબર, ભાભીને પિયર મોકલી, અહીંયા લટકો છે, બરાબર. પછી ઘણી વાર આપણે એમ કહેતા હોય કે મારા કાકાના લગ્નમાં જરૂર ને જરૂર આવજો ને, અને આવશો કે, બરાબર. તો પાછળ જે છે એ શું આવે છે? એ પ્રત્યય મુકાય અને ઉદ્ગાર અથવા પ્રશ્નની નિશાની હોય ત્યારે એ પ્રકીર્ણ અથવા લટકણીય રૂપ નિપાત હોય છે મિત્રો. ત્યાર પછી છે નોંધ કરીને આપ્યું. જો અહીંયા તમને ખાસ આ રેડ અક્ષર છે આપ્યું, આનાથી છેટું રહેવું. જો અહીંયા છે ને એનાથી છેટું રહેવું, સમજાઈ ગયું ને? એમાં ઘણી વાર વાક્યમાં એકથી વધારે નિપાત જુદા જુદા અર્થમાં હોઈ શકે, બરાબર. એક જ વાક્ય હોય અને એમાં એકથી વધારે નિપાત છે જુદા જુદા અર્થની અંદરમાં વાપરવામાં આવ્યા હોય છે. જોઈએ ઉદાહરણ કે તેને માત્ર રમવા સિવાય કશામાં રસ નથી, બરાબર. શું કીધું? તેને માત્ર રમવા સિવાય કશામાં રસ નથી, અમને ખબર છે, બરાબર, પણ તીન પતિ રમે છે. માત્ર તે કયો છે? તો કે ભાઈ સીમાવાચક નિપાત છે. કશામાંય અહીંયા જે છે ય છે એ પણના અર્થમાં વાપરો છે, એટલે કે ભારવાચક જે છે નિપાત છે. એક વાક્યની અંદરમાં જુદા જુદા અર્થ જ્યારે દર્શાવવાના હોય ત્યારે મિત્રો બે જગ્યાએ નિપાતમાં પ્રયોજવામાં આવે છે. એનું ઉદાહરણ છે. ત્યાર પછી બાપુજીને કેવળ સત્સંગમાં રસ છે, બરાબર. બાપુજી જે છે એ ગામના ઓટલે બેઠા બેઠા, બરાબર, માળા ફેરવતા હોય, સત્સંગ કરતા હોય, મંદિરે રોજ જતા હોય સવારે વહેલા ઉઠીને, બરાબર. એટલે બાપુજીને કેવળ, જી છે એ કેવું છે ભાઈ? વિનયવાચક નિપાત છે. અને કેવળ જે છે એ સીમા દર્શાવી દીધી. માત્ર શેમાં રસ છે દાદાને? તો કે સત્સંગની અંદરમાં રસ છે. ત્યાર પછી સાસુજી આ તો કરશે જ, બરાબર. હવે સાસુજી ઉપર ગળા સુધી વિશ્વાસ હોય, બરાબર, કે હાહુજી આપણા જે છે આ કામ કરશે, જી એટલે વિનયવાચક, બરાબર. જમાઈના ઘરે શાંતિ ન લેવાતી હોય તો એનું કારણ એ હોય કે સાસુજી જે છે ત્યાં શું કર્યું હોય?
બરાબર, ડોજ આપ્યા હોય, બરાબર, એટલે સાસુજી આ કામ કરશે જો. એટલે અહીંયા જ જે છે એ પણ નિપાત મૂકો, એ પાછો ભારવાચક નિપાત છે, બરાબર. અહીંયા તો છે, બરાબર, એ પણ ભારવાચક નિપાત છે, બરાબર. એટલે અહીંયા આપણે ઘણીવાર વાક્યમાં એકથી વધારે નિપાત છે, જુદા જુદા અર્થની અંદરમાં હોઈ શકે, એની વાત જે છે અહીંયા કરવામાં આવી છે. ત્યાર પછી અહીંયા જે છે મિત્રો નિપાતનો આપણો જે ટોપિક છે પૂરો થાય. આવી જ રીતે અવનવી કેટલીક માહિતીઓ વ્યાકરણના મુદ્દાઓ ઉપર જે છે એ શીખવા માટે એકલવ્ય એકેડમી ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરજો અને એની સાથે જોડાયેલા રહેજો. અસ્તુ. જય હિન્દ. ભારત માતા કી જય. વંદે માતરમ અને અડી અડીને છૂટા.